ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર મોક્ષનું અસાધારણ હેતુ મહારાજ આપણને બતાવે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મય જાણવું એટલે મહારાજે આપણને વચનામૃતની અંદર કહ્યું છે કે લીમડો તે લીમડો ને આંબો તે આંબો. ગુરુ હરિમહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે આપણા આંગણાની અંદર લીમડો વાવેલો હોય અને આપણને રાતના 12 વાગે કોઈ વ્યક્તિ આવીને ઉઠાડીને એમ કે ભાઈ આ તારા ફળિયામાં છે એ ઝાડ શેનું છે, તો ઊંઘમાંથી ઉઠીએ ને તો પણ આપણને અંતરની અંદર નક્કી જ હોય કે ભાઈ આ લીમડાનું ઝાડ છે. ત્યારે પૂછનાર વ્યક્તિ એમ કે ના આંબો છે એમ તું કે. ત્યારે એણે કહ્યું કે ભાઈ મેં મારી નજરે દિવસ અને રાત આ ઝાડને જોયું છે એટલે આ લીમડો છે. અને ત્યારે તે વખતે કે તું એમ કહે કે આ આંબો છે તો તને 1 લાખ રૂપિયા આપું. અને ત્યારે તે વખતે પૈસાના પ્રલોભનની અંદર લેવાતો હોય એવો જો કોઈ વ્યક્તિ હોય તો તરત જ એને વિચાર આવે કે ચાલો ને આપણે તો ખાલી જીભ વડે કરીને બોલવું જ છે ને, લીમડો છે એને જગ્યાએ આપણે આંબો છે એમ કહેવાનું છે. તો પૈસાના પ્રલોભનમાં બોલી નાખે, પરંતુ એના અંતરની અંદર તો લીમડો જ છે. એ વાત તો બરાબર દ્રઢપણે એનામાં પડી છે. અત્યારે એના કહેવાથી આપણે આંબો કહી દઈએ તો લાખ રૂપિયા મળે છે, ખોટું શું છે એમ સમજીને પોતે બોલે ખરો, પણ મનની અંદર તો દ્રઢ નિશ્ચય છે કે આ લીમડો જ છે. એમ સ્વામી કહે છે કે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર પણ આપણે આવી જ રીતે સમજવું જરૂરી છે. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે તો પણ ભગવાનના ચરિત્ર વિશે આપણને ક્યારેય આપણા જેવું કહેતા મનુષ્ય ભાવ આપણને આવવો ન જોઈએ. એની મરજીની વાત છે. જેમ મહંત સ્વામી મહારાજ પોતે વાત કરે છે કે ભગવાન અને સંતને પોતાના જીવનની અંદર પોતે દિવ્ય હોવા છતાં પણ કહે છે કે મનુષ્ય ભાવ બતાવો એ એમની ફરજિયાત ફરજ છે. એટલે આપણી વચ્ચે રહે છે એટલે મનુષ્ય ભાવ બતાવે, પણ છે તો દિવ્ય. એમ આપણા જીવનની અંદર આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો ગમે તેવા દુઃખના પ્રસંગો આવે તો પણ કહેવાય છે કે આપણને એમ ન થવું જોઈએ કે આટલા વર્ષોથી આ પ્રગટ ભગવાન અને સત્પુરુષની આજ્ઞા વડે કરીને ભગવાનનું ભજન કરતો કરતો આવ્યો ને મને મારા જીવનની અંદર આવા દુઃખ કેમ આવ્યા. એવો વિચાર જો આવે તો સમજવાનું કે આપણને જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું નથી. દ્વિધા મનની અંદર રહ્યા કરે છે અને એના કારણે કરીને આપણા મનની અંદર આપણને જુદી જુદી પ્રકારના વિચારો આવતા હોય છે. પણ મહારાજ અહીંયા કહે છે કે મોક્ષનું અસાધારણ કારણ એટલે આપણા મનની અંદર આપણને ક્લિયર કટ છે કે જેમ સત્સંગની અંદર કે પરિવારની અંદર આપણે જાણીએ છીએ
બાળકને મનની અંદર પરિવારમાં નક્કી છે કે આજ મારી માતા છે, આજ મારા પિતા છે, આજ મારો ભાઈ છે, આજ મારી બેન છે, અને આજ મારા કાકા કાકી, ફઈ ફુવા, મામા મામી, ભાણેજ ભાઈ, આ બધું જ નક્કી છે. એમાં કોઈ ફેરફાર સંસાર વ્યવહારમાં ક્યારેય કોઈને થતો નથી. એમ સ્વામી કે સત્સંગની અંદર આપણે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને આશરે આવ્યા છીએ, અને એ આશ્રયની અંદર આપણને મનમાં એમ ન થવું જોઈએ કોઈક દૈહિક દુઃખ કે પછી સંસારિક નાની મોટી વિપત્તિ આવે ત્યારે કે આવું કેમ થયું, એવું થયું છે એમાં પણ કંઈક ભગવાનની ઈચ્છા હશે અને સારું કરવાના હશે, એટલા માટે થયું હશે. એટલે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર એક વાત તો આપણે આ સમજવાની છે કે સ્વામી કહે છે કે કોઈ દિવસ એમાં ફેરફાર થાય નહીં. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે એવું એક જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ડભોથી 21 એપ્રિલની સાંજે સ્વામી શ્રી દંતાલી પધાર્યા. ત્યારે ગામમાં તેઓની પ્રથમવારની જ પધરામણી હોવાથી અગ્રણી સત્સંગીઓ તેઓની સગવડ સાચવવા અંગે મૂંઝવણ અનુભવી રહેલા. પણ આ જાણી સ્વામીશ્રીએ કહ્યું, તમારે ગભરાવું નહીં, સાધુને તો ગમે તેવું હોય તે ચાલે. વેવાય આવ્યા હોય તો મૂંઝાવું પડે, કારણ કે તેને વાત વાતમાં વાંકવું પડે. તેઓના આ વચનોથી હરિભક્તોને હાસ થઈ ગઈ. શણિયા પર સુનારો કે કોદરીથી પેટ ભરનારો સામાન્ય જન પણ સ્વામીશ્રીને પોતાના ઝૂંપડે બોલાવી શકતો, કારણ કે તેઓને સૂવા માટે કોથળો છે કે ખાવા માટે કોદરીની પણ અપેક્ષા નહોતી. હાંજી ભલા ફીરના ફકડ ફકીર ની જેમ વિચરતા સ્વામીશ્રી દંતાલીથી મેહડાવ, પાડગોલ, કેરિયાવી વિરસદ થઈને તારીખ 22 એપ્રિલની સાંજે જલસણ પધાર્યા. અહીં ગ્રામવાસીઓને ભક્તિભાવ એવો હતો કે પડોશમાં વસેલા ફીણાવ ગામથી નગર યાત્રાનો આરંભ કર્યો. રાત્રે ગામના ચોકમાં જાહેર સભા પણ ભીડ ભરી રહી. બીજે દિવસે પધરામણીઓનો કાર્યક્રમ પણ ભરચક ગોઠવાઈ ગયો. તારીખ 23 એપ્રિલના દિવસે સ્વામીશ્રીને પણ 3 ગામ ખેડવાના હતા, પણ તે પૂર્વે જલસણમાં જ 93 પધરામણીઓ કરવાની હોવાથી તેઓ વેળાસર પરવારીને ઘરોઘર પગલા માંડવા લાગ્યા. તેમાં એક ઘેર તેઓ પહોંચ્યા ત્યારે ત્યાં 14 વર્ષનો બાળક રિલેશ બારટ ઉભો હતો. પોતાના ઘેર સ્વામીશ્રી આવવાના છે તે વાત જાણી ત્યારથી તેના મનમાં વેગ ઉપડેલો કે સ્વામી બાપાને ઘરની પાછળના વંડામાં બાંધેલી ભેંસ પર ફૂલો પધરાવા લઈ જવા. તેમ કરાવવાનું કારણ એટલું જ કે જો સ્વામી બાપા ભેંસ પર ફૂલ મૂકે તો ભેંસ દૂધ વધારે આપે. સ્વામીશ્રી સૌના હતા, તેથી સૌ પોતપોતાની રીતે તેઓનો લાભ લૂંટતા. તે મુજબ બાળકે પણ યોજના વિચારી રાખેલી, પરંતુ મનુષ્યના માથે હાથ મૂકતા પાર ન આવે એટલી પધરામણીઓ ભેંસની પીઠ પર પસરાડવાનો સમય ક્યાંથી મળે. તેથી વ્યવસ્થાપકે પેલા બાળકને કહી દીધું, છોકરા, બાપાને ગમણમાં ન લઈ જવાય, લે આ પ્રસાદીના પુષ્પો, તું જઈને ભેંસો પર મૂકી દેજે. આ વચલો માર્ગ બાળકને ગમ્યો નહીં, પરંતુ સ્વામીશ્રીએ તો ઘરમાં રહેલી અનાજની કોઠીઓ પર પુષ્પ વેરતા વેરતા ઘરની પાછળના ભાગમાં આવેલી ઝાપલી ખોલી ભેંસો પાસે પહોંચી તેની પર ફૂલો વેરી પણ દીધા. વાડામાં જવા ન જવા વિશે થતી રકઝક સ્વામીશ્રીના સર્વા કાન સાંભળી ગયેલા અને તેઓએ જે કરવાનું હતું તે કરી દીધું. આ જોઈ પેલો બાળક તો ખુશ થઈ ગયો. તેને એટલું તો સમજાઈ ગયું કે આ સ્વામી બાપા મને સમજે છે. એક બાળકને કિલકિલાટ કરતો મૂકી સ્વામીશ્રી આગળ વધ્યા. પણ ઇલેશને હવે તેઓનો નેડો લાગી ગયેલો, તેથી તે બપોરે 1:30 વાગ્યે સ્વામીશ્રી જમવા બિરાજ્યા ત્યારે સામે ઉભો રહી ટગર ટગર દર્શન કરવા લાગ્યો. હંસ મોતી ચરે તેમ જમતા સ્વામીશ્રીને તે નિરખી જ રહ્યો. ભોજન પૂરું થયા પછી સ્વામીશ્રીએ તેને પોતાની સમીપે બોલાવ્યો. સૌને લાગ્યું કે બાપા તેને પ્રસાદ આપશે, પણ તેઓએ તો પૂછ્યું, પૂજા આવડે છે? ના. વાંધો નહીં, ચાલુ શીખવાડું. એમ કહી સ્વામીશ્રીએ નિત્ય પૂજા મંગાવી અને તિલક ચાંદલો કરવાથી માંડીને શિક્ષાપત્રી વાંચવા સુધીનું પૂજાનું એક એક પગથિયું સમજાવવા લાગ્યા. તે વખતે પૂજામાં ચંદન ઘસવાનો ઓરસ્યો નહોતો, તેથી સ્વામીશ્રીએ પોતાની હથેળીમાં ચંદન ઘસીને તૈયાર કર્યો અને તે બાળકના કપાળમાં તિલક કર્યું. બપોરનો આરામ ઠેલીને સ્વામીશ્રી આ એક બાળક માટે જે પરિશ્રમ બેઠી રહેલા તે જોઈ નારાયણ ભગતે કહ્યું, સ્વામી, આપ આરામ કરો, હું શીખવાડી દઈશ. મારે આ આરામ જ છે, સ્વામીશ્રી બોલ્યા. માનવીની ઉત્કર્ષ માટે વેઠવો પડતો શ્રમ તેઓને મન વિશ્રામ જ હતો.
પૂજાનું પ્રશિક્ષણ આપી સ્વામીશ્રીએ તે બાળકને ગામમાં ચાલતી સભાનું સંચાલન સંભાળવાની વાત કરી. પણ તે તો વીણ દાંતે બળદને પલટવા જેવી વાત હતી, કારણ કે આ બાળકને તો ધૂન, પ્રાર્થના, આરતી વગેરે કશું જ આવડતું નહોતું. તેણે પોતાની આ અણઆવડત સ્વામીશ્રીને જણાવી. તે સાંભળી તેઓ નિરાશ ન થયા. તેઓએ તો સ્વામી અને નારાયણ સ્વામી, તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી એ ધૂનનું ગાન પેલા બાળકને શીખવ્યું શરૂ કર્યું. સ્વામીશ્રી બોલે ને પેલો બાળક ઝીલે. ધૂન બાદ પ્રાર્થના અને પ્રાર્થના પછી આરતી, એમ વારાફરતી સભાનું પણ એક એક પગથિયું તેને ચડાવ્યું અને એક મંડળ સંચાલક તૈયાર કરી દીધો. આ સઘળી પ્રક્રિયામાં ઘડિયાળનો સેકન્ડ કાંટો 60 વાર ગોળ ફરી ગયો. સ્વામીશ્રીના સુવાનો સમય એક સૂતેલા સિંહ સંતાનને જગાડવામાં વીતી ગયો. પરંતુ તેઓની આ કાળજી અને કેળવણીએ બાળકને એવો ઢંઢોળી ગયો કે તે ઘડીથી આ લખાય છે ત્યાં સુધી સંસ્થાનો કર્મઠ કાર્યકર બની ગામડે ગામડે સત્સંગ પ્રસારની સેવા કરી રહ્યો છે. આ મસાલ હજી આગળ કેટલો ઉજાસ ફેલાવશે તે સ્વામીશ્રી જાણે. સ્વામીશ્રીએ તૈયાર કરેલા કાર્યકરો એ તેઓની કોઈ જાદુ નહીં, પણ તેઓની તપશ્ચર્યાનું પરિણામ હતા. જનજાગરણના યજ્ઞમાં જાતને હોમી દઈ સ્વામીશ્રીએ પ્રગટાવેલી જાગૃતિની જ્વાળાઓના અજવાળાથી આજે સમગ્ર દેશ દુનિયા ચકાચૌંધ છે.